મિત્રો નમસ્તે, આજે પ્રોડક્ટ ફોટો વિશે વાત કરીએ। કસ્ટમર વોટ્સએપ કે એમેઝોન પર જુએ ત્યારે વસ્તુ સ્પર્શ કરી શકતા નથી। તેઓ તમારો ફોટો જોઈ નિર્ણય કરે છે। ઝાંખો ફોટો વેચાણ ઘટાડે છે। સ્પષ્ટ ફોટો વેચાણ વધારે છે। સારો ફોટો કેવી રીતે લેવો તે જોઈએ। 3 પ્રકારના ફોટો જોઈએ। પ્રથમ, મુખ્ય ફોટો। કસ્ટમર સૌ પ્રથમ આ જ જુએ છે। આ 90% ખરીદ નિર્ણય નક્કી કરે છે। સફેદ બેકગ્રાઉન્ડ પર સામેથી ફોટો લો। સારો પ્રકાશ હોવો જોઈએ, છાયો ન હોવો જોઈએ। હવે એંગલ ફોટો નજીકથી બતાવે છે। હાથમાં પકડીને જોવા જેવું લાગે। બધી બાજુથી ફોટો લો। ઉપર, ડાબે, જમણે, પાછળથી। લેબલ કે માહિતી હોય તો FSSAI સર્ટિફિકેટ જેવી ચીજોનો ક્લોઝઅપ લો। ત્રીજું, લાઇફસ્ટાઇલ ફોટો। વસ્તુ વાસ્તવમાં કેવી રીતે વપરાય તે બતાવો। આમાંથી કદ પણ સમજાય। હવે કેટલીક ઉપયોગી ટિપ્સ। પાછળ સફેદ કપડું કે ચાર્ટ પેપર રાખો। આનાથી સાચો રંગ દેખાશે। સવારે કે સાંજે ખુલ્લી બારી નજીક ફોટો લો। ખૂબ ઓછો નહીં, ખૂબ વધારે નહીં પ્રકાશ। જરૂર હોય ત્યારે જ ફ્લેશ વાપરો। કુદરતી પ્રકાશ ન હોય ત્યારે વાપરી શકાય। મુખ્ય ફોટોમાં વધારાની વસ્તુઓ ન હોવી જોઈએ। ધ્યાન ભટકવું ન જોઈએ। ખરીદનારને જે મળશે તે જ બતાવો। ખૂબ દૂરથી નહીં, ખૂબ નજીકથી નહીં। નજીકથી લો તો વસ્તુ મોટી દેખાય। કેટલાક ભાગ ફોકસ બહાર જઈ શકે। દૂરથી લો તો વસ્તુ નાની દેખાય। જરૂરી વિગતો દેખાશે નહીં। એક છેલ્લી વાત, સ્પષ્ટ ફોટો માટે સ્ટેન્ડ વાપરો અથવા 2 હાથે પકડો। આ સરળ રીતોથી પ્રોફેશનલ ફોટો લઈ શકો। આનાથી ધંધો વધશે, વેચાણ પણ વધશે।